શેર બજારને જો તમે ફોલો કરતા હો તો એક વાત તો ચોક્કસ ધ્યાનમાં આવી હશે. ઘણીવાર કંઈક અજીબ થાય છે, ખરું ને? ચાલો આજે બજારની આવી જ એક ગૂંચવણભરી પણ સાથે સાથે ખૂબ જ રસપ્રદ ઘટનાને સમજીએ. તો આ જે કૂદકો દેખાય છે ને, એને જ સ્ટોક માર્કેટની ભાષામાં ગેપ કહેવાય છે. અને ના, આ કોઈ ભૂલ નથી. આ તો રાતોરાત બજારના મૂડમાં જે મોટો ફેરફાર આવ્યો ને, એનો એક જોરદાર સંકેત છે. તો ચાલો જરા ઊંડા ઉતરીએ, જોઈએ કે આ ગેપ આખરે છે શું, અને હા, ટ્રેડર્સ અને રોકાણકારો માટે એ આટલું બધું મહત્વનું કેમ ગણાય છે. એકદમ સાદા શબ્દોમાં કહું તો સ્ટોક ગેપ એટલે શું? એટલે કે શેરનો ભાવ ગઈકાલે જ્યાં બંધ થયો હતો ત્યાંથી નહીં, પણ સીધો જ ઉપર કે નીચે ખુલે અને વચ્ચેના ભાવ પર કોઈ ટ્રેડિંગ જ ન થયું હોય. એટલે જ ચાર્ટ પર છે ને એક ખાલી જગ્યા દેખાય, અને આ જગ્યા જ બતાવે છે કે રાતોરાત કંઈક મોટું થયું છે. પણ એક મિનિટ, બધા ગેપ કંઈ સરખા નથી હોતા. જુઓ, એક હોય છે ફૂલ ગેપ. આમાં શું થાય? ભાવ પાછલા દિવસની રેન્જની તદ્દન બહાર જઈને ખુલે, મતલબ કે આ એક ખૂબ જ મજબૂત સંકેત છે. અને બીજો હોય છે પાર્શિયલ ગેપ. આ પણ સેન્ટિમેન્ટમાં ફેરફાર તો બતાવે જ છે, પણ એને પ્રમાણમાં થોડો નબળો સંકેત માનવામાં આવે છે. વેલ, એક્સપર્ટ છે ને, એ લોકો ગેપને મુખ્યત્વે 4 પ્રકારમાં વહેંચે છે. પહેલો, કોમન ગેપ. આ સામાન્ય રીતે બહુ મહત્વનું નથી હોતું. બીજો, બ્રેકઅવે ગેપ. આ બતાવે છે કે કોઈ નવો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. ત્રીજો, રનઅવે ગેપ. આ તો ચાલતા ટ્રેન્ડને જાણે કે વધારે સ્પીડ આપે છે. અને ચોથો, જે સૌથી રસપ્રદ છે, એક્ઝોશન ગેપ. આ સંકેત આપે છે કે ભાઈ હવે ટ્રેન્ડ થાકી ગયો છે અને પૂરો થવાની તૈયારીમાં છે. આમ જુઓ તો દરેક ગેપ બજારની એક અલગ જ કહાણી કહે છે. સારું, તો હવે સૌથી મોટા સવાલ પર આવીએ. આ ગેપ થાય છે શા માટે? એવું તો શું બને છે કે બજાર આમ સીધો કૂદકો મારે છે? કયા સમાચાર, કઈ ઘટનાઓ આની પાછળ હોય છે? મોટાભાગના કેસમાં છે ને કારણ હોય છે એવા મોટા સમાચાર જે બજાર બંધ થયા પછી આવે. માની લો કે આરબીઆઈએ અચાનક વ્યાજ દર બદલી નાખ્યા, અથવા ક્યાંક કોઈ મોટો ભૌગોલિક રાજકીય તણાવ ઊભો થયો, કે પછી કોઈ કંપનીએ એવા પરિણામો જાહેર કર્યા જે કોઈએ વિચાર્યા પણ નહોતા, પછી ભલે એ સારા હોય કે ખરાબ. અને હા, અમેરિકન બજારમાં આવેલો મોટો ઉતાર ચઢાવ પણ અસર કરે છે. આ બધી વસ્તુઓ રાતોરાત લોકોનો માર્કેટ જોવાનો નજરિયો જ બદલી નાખે છે. અને આ જ બતાવે છે કે આજના બજારો એકબીજા સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છે. જુઓ, ICFM એ જૂન 2025માં એક વાત કહી હતી કે 2025માં ભારતીય શેર બજાર હવે વૈશ્વિક ઘટનાઓ પ્રત્યે પહેલાં કરતાં વધુ પ્રતિભાવશીલ છે. મતલબ કે દુનિયામાં કંઈ પણ થાય એની સીધી અસર હવે આપણા બજાર પર પહેલાં કરતાં ઘણી વધારે દેખાય છે. ઓકે, આ બધું તો સમજ્યા, પણ હવે ખરી મજાની વાત. શું આપણે ડેટાનો ઉપયોગ કરીને આ ગેપનું અનુમાન લગાવી શકીએ? શું કોઈ એવી પેટર્ન છે જેને પકડી શકાય? અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આ જ સવાલનો જવાબ શોધવા માટે એક રિસર્ચ પણ થયું છે. ઇન્ટરનેશનલ જર્નલ ફોર મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ એટલે કે IJFMR એક અભ્યાસ કર્યો. એમણે શું કર્યું? એમણે નિફ્ટીમાં બીજા દિવસે થનારા ગેપની આગાહી કરવા માટે 2 ખાસ સંકેતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું. તો એમણે 2 સેટઅપનું પરીક્ષણ કર્યું. પહેલો હતો બુલિશ સેટઅપ. હવે આ શું છે? તો જુઓ, જ્યારે પાછલા દિવસની કેન્ડલ લીલી હોય, મતલબ કે બજાર વધીને બંધ થયું હોય, અને સાથે સાથે ઇન્ડિયા વિક્સ ઘટ્યો હોય. વિક્સ એટલે બજારનો ડર માપવાનો કાંટો, જેને ફિયર ઇન્ડેક્સ પણ કહે છે. તો જો એ ઘટ્યો હોય, મતલબ કે ડર ઓછો છે, આ બંને ભેગું થાય તો આગાહી હતી કે બજાર ગેપઅપ ખુલશે. અને બીજો સેટઅપ, બેરિશ સેટઅપ. આ એનાથી બરાબર ઉલટું. લાલ કેન્ડલ અને વધતો વિક્સ એટલે કે વધતો ડર, આ સંકેત આપે ગેપ ડાઉનનો. તો શું લાગે છે, પરિણામ શું આવ્યું હશે? આ કંઈ નાની સૂની વાત નથી. લગભગ 3800 કરતાં પણ વધારે ટ્રેડિંગ દિવસોનો ડેટા તપાસવામાં આવ્યો હતો. તો આખરે ડેટાએ શું કહ્યું? જે આંકડો સામે આવ્યો ને, એ ખરેખર ચોંકાવનારો હતો. 69.6%. મતલબ કે જ્યારે પણ બજારમાં એ બુલિશ સેટઅપ બન્યો, યાદ છે ને, લીલી કેન્ડલ અને ઘટતો ડર, તો બીજે દિવસે બજાર ગેપઅપ ખુલશે, એ આગાહી લગભગ 70% કેસમાં સાચી પડી. આ બહુ મોટો આંકડો છે. આ ટેબલ જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. જે બુલિશ સંકેતો હતા એ 1163 વખત જોવા મળ્યા, અને એમાંથી 810 વખત આગાહી સાચી પડી. એટલે જ આવ્યો 69.6%નો સક્સેસ રેટ. પણ હવે બીજી બાજુ જુઓ, જે બેરિશ સંકેતો હતા એ 1208 વખત દેખાયા,
પણ એમાંથી આગાહી ફક્ત 481 વખત જ સાચી પડી, મતલબ કે સક્સેસ રેટ 40% કરતાં પણ ઓછો. કેટલો મોટો તફાવત છે! આનો મતલબ શું થયો? એકદમ સીધો અને સ્પષ્ટ. ડેટા એવું કહે છે કે બજાર જ્યારે ડરેલું હોય ને ત્યારે એ આગળ શું કરશે એ કહેવું બહુ અઘરું છે. પણ જ્યારે બજારમાં આશાવાદ હોય ને, પોઝિટિવિટી હોય, ત્યારે એનું વર્તન કેવું રહેશે એનું અનુમાન લગાવવું પ્રમાણમાં ઘણું સહેલું છે. અને આ ડેટા છે ને, એ આપણને બજારના મૂળભૂત સ્વભાવ વિશે કંઈક બહુ ઊંડું કહી રહ્યું છે. શું એનો મતલબ એવો થાય કે બજારનો સ્વભાવ જ આશાવાદી છે? તો અંતમાં એક સવાલ વિચારવા માટે છોડી જઈએ. બજારનો આ જે બુલિશ બાયસ છે, મતલબ કે એનું તેજી તરફનો જે ઝુકાવ છે, જ્યાં સારા સમાચાર ખરાબ સમાચાર કરતાં વધારે ટકે છે, એ બજારની સામૂહિક સાયકોલોજી, એના મનોવિજ્ઞાન વિશે આપણને શું શીખવે છે? આના પર વિચારવા જેવું ખરું?